અમે અત્યારે શ્રીનગરમાં છે, પણ ગઈકાલે જે પહેલગામમાં જે આતંકી હુમલો થયો એમાં 27 લોકોના જીવ ગયા છે અને એ જે ઘટના છે તેના કારણે અહીંયા આગળ શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર ત્રણ જગ્યાએ બંધનું એલાન કરી દેવામાં આવ્યું છે. દુકાનો અહીંયા આગળ બંધ થઈ ગઈ છે. હું તમને અહીંના દ્રશ્યો બતાવીશ કે કઈ રીતનું માહોલ છે. બધી જ દુકાનો બંધ કરી દેવામાં આવી છે. આ સાથે સ્કૂલો પણ બંધ કરી દેવામાં આવી છે. અહીંયા આગળ જેવું કોરોના સમયે જે પરિસ્થિતિ હતી તેવું જ થઈ ગયું છે. આર્મી અને પોલીસનો પણ અહીંયા સ્ટ્રિક્ટ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે પણ ટુરિસ્ટ પર હુમલો થયો અને જે પણ લોકો માર્યા ગયા તેમાંથી એવું જાણકારી મળી છે કે ધર્મ અને નામ પૂછીને હુમલો કરવામાં આવ્યો, ગોળી મારવામાં આવી. આ સાથે જ એક મેરિડ કપલ પણ હતું, તે પણ આવ્યું. તેમાંથી ખાલી પુરુષને મારવામાં આવ્યો કે મેલ પર્સનને મારવામાં આવ્યો હતો અને નામ પૂછીને મારવામાં આવે છે. પુરુષોને ટાર્ગેટ કરવામાં આવે છે તેવું પણ જાણવા મળ્યું છે. આ સાથે જ એવી પણ જાણકારી મળી છે કે માર્યા બાદ તેમના કપડાં કાઢી નાખવામાં આવે છે. કપડાં કાઢીને તમને ફેંકી દેવામાં આવે છે અને 8 આતંકીઓ હતા, જેમાંથી 2 આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. અમે જે જગ્યાએ છે ત્યાં અત્યારે સેફ છીએ, પણ કેટલાય એવા લોકો છે જેમને મદદની જરૂર છે અને તે લોકો હંમેશા હેલ્પલાઇનનો યુઝ કરી શકે છે. અમે આપને હેલ્પલાઇન નંબર પર પ્રોવાઈડ કરી દઈએ છીએ કે કયો હેલ્પલાઇન નંબર તમે યુઝ કરી શકો છો. હું કોમેન્ટ બોક્સમાં લખી દઈશ કે કયા હેલ્પલાઇન નંબર છે. આ સાથે જ જે પણ લોકો કાશ્મીરની ટ્રીપ પ્લાન કરતા હોય એ અત્યારે હાલ પૂરતું મોકૂફ કરી દે, કારણ કે અત્યારે અહીંયા કર્ફ્યુ જેવો માહોલ થઈ ગયો છે. અમિત શાહ પણ ગઈકાલે રાત્રે અહીંયા આવી ગયા હતા. મોદી પણ અહીંયા આગળ સાઉદી અરેબિયાનો એમનો જે ટ્રીપ હતી એ પણ એમને કેન્સલ કરી દીધી છે. અને એવું પણ જાણવા મળ્યું છે કે અહીંયા આગળ જે ઘટના બની ત્યાં આગળ કેટલા એવા લોકો હતા જે ઘોડ સવારી પર હતા, એટલે કે ઘોડા પર સવાર હતા. એવા લોકોને પણ તેમને ટાર્ગેટ કર્યા છે. એટલે સાફ દેખાઈ રહ્યું છે કે ટુરિસ્ટને વધારે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને ભય પેદા કરવામાં આવ્યો છે. અહીંયા અત્યારે ખોફનો પણ માહોલ પેદા થઈ ગયો છે. અમારી સાથે પણ જેટલા લોકો આવ્યા છે બધા જ ભયભીત થયેલા છે, ડરી ગયેલા છે કે હવે અમે કેવી રીતે જઈશું, કારણ કે અહીંયા વ્હીકલની સ્ટ્રાઇક થઈ ગઈ છે. હવે અમે અહીંયાથી જમ્મુ નથી જઈ શકતા. જે પણ ટ્રેનો હતી એ રદ થઈ ગઈ છે અને અહીંયા આગળ વ્હીકલની સ્ટ્રાઇક થઈ ગઈ છે, એટલે અમે જમ્મુ પહોંચી શકતા નથી. પરંતુ હાલ અમે સેફ છીએ. હું આપને અપડેટ આપતી રહીશ કે અહીંયાનો માહોલ શું છે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.